ગાઈઝ તમે લોકો કહેતા હતા ને ડીએનબી માંથી ભાગ કાઢી નાખ્યો છે. હા, મેં સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ડીએનબી માં મારો કોઈ હક નથી અત્યારે. ડીએનબી તો કાસ્ટ ડિટેલિંગ માં આવડો એને ભોગ આપ્યો છે સરસ. શરૂઆત કોને કરી? સોરી, હું આપણા ધમુભાઈ અને ભરતભાઈ ત્રણેય પાર્ટનર હતા. પણ એમાં થયું એવું કે ભાઈ ધમુભાઈને ઓફિસનું કામ આવી ગયું કે જેમ કે તમે જોઈ શકશો વિડીયોમાં કે ઓફિસના કામ ને બધું ચાલુ છે એનું. અને ગાંધીનગર આઈ થિંક ગાંધીનગર કે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે. તો એને મને કીધું ઘણી વાર રિક્વેસ્ટ કરી નીલભાઈ કે હું આવી શકું એમ નથી, તો પ્લીઝ મને આમાંથી અલગ કરી દો એમ. છતાં મેં કીધું કે ભાઈ ના ધમુભાઈ એમાં જો એવું હોય કે તમે ના આવી શકો કાંઈ ને હું હેન્ડલ કરી લઈશ બધું. તો ના પાડવા છતાં ધમુભાઈ કે ના ભાઈ નીલભાઈ મારે અલગ થવું પડે એમ છે, કેમ કે હું પહોંચી નથી શકતો, અહીંયા નથી આવી શકતો અને તમે એકલા સંભાળો. ધમુભાઈ બિચારા એમ કીધું ભાઈ નીલભાઈ તમે એકલા સંભાળો હો, સમજાઈ ગયો, તો એ મારાથી જોવાય નહીં એમ. તો મેં કીધું કે ભાઈ વાંધો નહીં. પછી એની વારંવાર રિક્વેસ્ટ હતી કે ભાઈ નીલભાઈ અલગ કરી દો. તો પછી મેં કીધું વાંધો નહીં. હા, મેં સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ડીએનબી પેમેન્ટ આપી દે. આ ધંધાનો નિયમ છે કે પેમેન્ટ છે ને અમાઉન્ટમાં કોઈ દિવસ બોલાય નહીં. ખાલી મારા 2 લાખ રૂપિયા બાકી છે, 8મા મહિનામાં આવી જશે. પણ આપણે થોડું ઘણું પેમેન્ટ એને આપી દીધું ને થોડું ઘણું પેમેન્ટ એનું બાકી છે, બરાબર નહીં? આપણે એને આપી દેશું જે ડેટ આપેલી છે એ પ્રમાણે. અલગ થઈ ગયા તો એનો મતલબ એવું નથી, સમજાઈ ગયું? આપણા માટે દુઃખની જ વાત છે ભાઈ. કોઈ બી બિઝનેસમેન જેને 0 થી ધંધો ઉભો કર્યો હોય અને છોડતા જેને વાર ન લાગે ને એ બિઝનેસમેન ને અફસોસ ન હોય, બરાબર? પણ હા, અમારું દિલ છે ને ભાઈ મોટું છે. ધમુભાઈ ભલે નીકળી ગયા પણ એનો ડી જ્યાં સુધી ડીએનબી છે ને ભાઈ, જ્યાં સુધી ડીએનબી આ ગુજરાતમાં ઇન્ડિયામાં હાલશે ને ત્યાં સુધી ડી રહેશે ધમુભાઈ નો. શરૂઆત કોને કરી? બરાબર, ડીએનબી ઈ જ નામ રહેશે. નામમાં કોઈ ચેન્જીસ કરવામાં આવશે નહીં, કેમ કે આપણે રિસ્પેક્ટ છે. ભાઈનો હાથ એવડો છે ભાઈ શોરૂમ ઉભો કરવામાં, જેવડો મારો ભરતભાઈનો એવડો ધમુભાઈનો હાથ છે ભાઈ ડીએનબી નો ઉભો કરવામાં. એટલે ધમુભાઈનું નામ ધમુભાઈનો ડી આપણે કાઢશું નહીં. ડીએનબી આજીવન રહેશે જ્યાં સુધી આપણો શોરૂમ છે. કોઈ બી બિઝનેસમેન જેને 0 થી ધંધો ઉભો કર્યો હોય અને છોડતા જેને વાર ન લાગે ને એ બિઝનેસમેન ને અફસોસ ન હોય. મારી લાઈફના 2 નિયમ છે, કા મહાદેવ ઉપર મૂકી દો કા પોતાના ઉપર લઈને ફરો. હું તો મહાદેવ ઉપર મૂકીને ચાલુ છું. ગાઈઝ તમે લોકો કહેતા હતા ને ડીએનબી માંથી ભાગ કાઢી નાખ્યો છે. હા, મેં સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ડીએનબી માં મારો કોઈ હક નથી અત્યારે. ખાલી મારા 2 લાખ રૂપિયા બાકી છે, 8મા મહિનામાં આવી જશે. ડીએનબી માં કોઈ મારો ભાગ નથી. ઘણા લોકોની કોમેન્ટ આવતી કે ડીએનબી માં ભાગ તમારો છે ભાઈ. ના, મારો કોઈ ભાગ નથી. મેં ડીએનબી માંથી સામેથી ભાગ કાઢી નાખ્યો છે. ગાઈઝ મહેમાન આવ્યા અને ઈ પણ મોંઘેરા. બસ કેમ છે? મજામાં? નીચે ઉતારો. મહાદેવ જીમ માં ડાયરેક્ટ આવ્યો છું. ઓહો, બોડી બનાવી ગયો તમે? જીમ ની થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ દેવા માટે. ઓહો, વિવેકભાઈ નું કેવું એવું છે કે તમે જીમ ચાલુ કરો. જીમ જવાથી શું બેનિફિટ થાય? આપણે બોડી ને એવું કઈ સિક્સ પેક ને એવું કઈ નથી બનાવવું, પણ આપણી માઇન્ડ ફ્રેશ રહે ને થોડુંક ફિટ રહેવું છે. જીવનમાં ફિટ રહેવું જરૂરી છે, એવું કેવું તમારું? ફાઇનલી ગાઈઝ ફોટા પાડવાના તમે પાડી દીધા છે. પ્રશાંતભાઈ બહુ મસ્ત ફોટા પાડ્યા અને શૂટ લઈ દીધું. ટાઈમ ચાલુ છે, સીટ બેલ્ટ મારવાનું છે. ચાલો સીટ બેલ્ટ મારી લઉં. અને વિવેકભાઈ આવે છે સાથે ઓફિસે, એમનું કામ છે. ફાઇનલી ગાઈઝ પાર્કિંગમાં પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગમાં કરી દીધી. હવે જઈએ છીએ આપણે ઓફિસમાં. જમવાનું બનાવ્યું. આજે 2-3 ટાઈમ જમવાનું બનાવ્યું. હું મારે તને ગિફ્ટમાં દેવું, તારા વખાણ કરવાના હતા, ઉપર હું વખાણ કરી દઉં. ભલે કે આજે મારા માટે બપોરનું જમવાનું બનાવ્યું. બપોરનું જમવાનું બહુ મસ્ત હતું. પાપડ હતા, મિક્સ વેજ હતું, પછી સલાડ હતું, પછી ડુંગળી હતું, પછી લસણ તો એમાં આવી જાય. જમવાનું બહુ મસ્ત બનાવ્યું છે. સવારમાં 7 વાગ્યાની ઉઠીને એકલી જમવાનું બનાવતી હતી. મારા માટે આજે શું દિવસ ક્યાંથી હોય કોને ઘરે કોને ખબર, મારા માટે જમવાનું બનાવ્યું. આજે તમે મને હાલો ધમુ છે ને હું સ્કૂલે ગયો તો ને. હાલો ધમુ છે ને ઓફિસ થી છીટા ને તો એમનો મને કોલ આવ્યો. એ કે જમવાનું છે ને થોડું એવું જ બનાવજે, મને ભૂખ નથી. એ કે બપોરે છે ને મેં ફૂલ પેટ જમ્યું હતું ને તો હજી સુધી હાલે છે, એમ ખાલી નથી એટલે જગ્યાએ નથી ગયું છે. તો એટલો બધો મેં ગુવાર ખાધો અને આ ગુવાર ખાધેલો ગુવાર છે, ખાધેલો. વિવેકભાઈ એટલું કે વિવેકભાઈ ખાતા ન આવડ્યો પદ્ધતિસર. ગાઈઝ આ ગુવાર છે ને તમે પણ કોઈ દિવસ નહીં જોયો ને મેં પણ નતો જોયો. આ તો શું કહેવાય, ધમુ જોડે મેરેજ કર્યા ને ત્યારે ખબર પડી કે ખોટા માણસો ને ખાવાના હોય. હા, ખોટો ગુવાર છે. આમ કરીને આમ કરો ને 2 છાલું નીકળે આજુબાજુમાંથી.